નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સ્વઅધ્યયન પોથી ભાગ પહેલો પાઠ 4 ગુજરાતી ગોપાળ બાપા વિશે તેના પ્રશ્નોનું સોલ્યુશન ચાલો આપણે જોઈએ. તો સૌપ્રથમ જે સર્જક કૃતિ ઝલક છે, ત્યારબાદ વિભાગ એમાં પહેલો પ્રશ્ન છે જોડકા જોડો. એમાં મનુભાઈ પંચોળીનું ઉપનામ તો કે દર્શક છે. જીર્ણ શિવાલય એટલે કે જૂનવાણી શિલ્પનો શિવાલયનો નમૂનો. ગોપાળ બાપા એટલે પરગજુ વ્યક્તિ એ આવશે. પછીનું છે ખાલી જગ્યા પૂર્ણ તો કે જીર્ણ શિવાલય ખાલી જગ્યા સરકારે બંધાવ્યું છે તો કે પેશવા સરકારે. પાંચમું છે આ તમારી પડખેના ખાલી જગ્યા ન રંજાડે તો પણ ઘણું છે, તો એમાં આવશે દીપડા. પછી છઠ્ઠું છે સિયાજીરાવની ખાલી જગ્યાને પારખવાની શક્તિ અચૂક હતી તો કે માણસને. પછી છે ગોપાળ બાપાના ગુરુનું નામ ખાલી જગ્યા હતું તો કે માંડાળ ભગત. આઠમું છે ઝેર તો પીધા જાણી જાણી મનુભાઈ પંચોળી લિખિત ખાલી જગ્યા નવલ છે તો કે લઘુ નવલ છે. પછીનું છે પ્રશ્નો છે. તો પહેલું છે મહારાજ શ્રીમંત સયાજીરાવને લેખક કેવા કહ્યા છે? તો જવાબ છે સયાજીરાવને લેખકે માણસ પારખું કહ્યા છે. 10મું છે જમીનની ખટપટ કરે છે એટલે શું કરે છે? તો જવાબ છે જમીનની ખટપટ કરે એટલે જમીનની વાટાઘાટો કરે છે. 11મું છે ગોપાળ બાપા કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો જવાબ છે નવલકથા અંશ છે. 12મું છે માંડાળ ભગતના અવાજને ગોપાળ બાપા કોના અવાજ સાથે સરખાવે છે? જવાબ છે માંડળ ભગતના અવાજને વાંસળીના અવાજ સાથે સરખાવે છે. 13મું છે તે આભ પરનો છાયો મૂકીને અહીં શા સારું જમીન માંગો છો? વાક્ય કોને કહે છે? તો સયાજીરાવ આ વાક્ય બોલે છે. પછીનું છે પ્રશ્નો છે 3-4 વાક્યમાં. તો કે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે? તો કે ગોપાળ બાપા વિનમ્ર ભાવે મહારાજને કહે છે કે તમે દુઃખ ન લગાડતા, પણ હું શિવાલયની પૂજા નહીં કરું કારણ કે જ્યાં જીવતા માણસની રહેવાની જગ્યા નથી મળતી ત્યાં પથ્થરની મૂર્તિને પધરાવીને શી જરૂર છે? તેમ તેઓ માનવ સેવાના હિમાયતી છે. 15 છે ગોપાળ બાપાના ગુરુ માંડાળ ભગતની ટૂંકમાં વર્ણન કરો. જવાબ છે માંડળ ભગતમાં અનોખું તેજ હતું. ગોપાળ બાપાના ગુરુએ જ તેને હરિનામનો વેપાર કરવાનું કહ્યું હતું. માંડળ ભગતનો વણ કાળો, આંખો નીચી રાખવાની ટેવ, હાસ્ય બાળક જેવું અને અવાજ વાંસળી જેવો હતો. માંડળ ભગતના શબ્દો ગીતામાં કહ્યા છે તેમ હું દેહ નથી આત્મા છું એવી પ્રતીતિ કરાવે છે. 16મું છે એ પણ 8-10 વાક્યમાં જવાબ લખવાનો છે. ગોપાળ બાપાએ મિત્ર પ્રત્યેનો સાચો વિશ્વાસ ધર્મ કેવી રીતે નિભાવ્યો? સવિસ્તાર જણાવો. જવાબ છે ગોપાળ દાસ એક વણિક ખેડૂત છે. એ બરડાના પેટાળમાં રહે છે. 4 મહિના પહેલાં તેમનો એક ભાઈબંધ મૃત્યુ પામ્યો હતો. તેઓ ઝરિયાની કોતિયારીમાં ભાગીદાર હતા. તેઓ ગોપાળ બાપા પર એક ચિઠ્ઠી લખીને ગયા હતા. એમાં એમણે ગોપાળ બાપાને એમની તમામ માલ મિલકતની અને દીકરાની જાળવણી કરવાની જવાબદારીની ભલામણ કરી હતી. આથી ગોપાળ બાપા આ બધી જમીન અંગે મહારાજ સાહેબ સાથે ખટપટ કરે છે, પરંતુ તેમાં પોતાનો કોઈ સ્વાર્થ નથી. એ કેવળ નિસ્વાર્થ ભાવે મૈત્રી ધર્મ નિભાવે છે. આ પરથી કહી શકાય કે ગોપાળ બાપાએ મિત્ર પ્રત્યેનો સાચો વિશ્વાસ ધર્મ નિભાવ્યો. 17મું છે હું દેહ નથી પણ આત્મા છું. ગીતાના આ સંદેશની પ્રતીતિ આ કૃતિમાં કયા પ્રસંગમાં જોવા મળે છે? વિસ્તારથી લખો. એકવાર માંડાણ ભગતના શરીર પર ગીંગોળા ચડી ગયેલા. આ ગીંગોળાને કોઈએ ઉખેડવા કહ્યું તો તેણે ગીંગોળાને ઉખેડવાની ના પાડતા કહ્યું કે રહેવા દો, એને વળી બીજે ખાજ લવા જવું પડશે ને, બહુદી થઈ ગયા છે. એને માંડળ ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે તેમ હું દેહ નથી પણ આત્મા છું એની પ્રતીતિ કરાવે છે. પછી પ્રશ્નોના સાચી જોડણીના જવાબ લખવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો તેવી રીતે જોડણી આવશે દૂરબીન, કારકિર્દી, રિદ્ધિ સિદ્ધિ અને મૂર્તિઓ. સંધિ જોડો સંધિ છોડોમાં આવી રીતે છે. તો આવી રીતે આપણે લખી શકીએ શ્રી વત્તા આલય, લાભ વત્તા આલાભ, પ્રણામ. અને નીચેના એક રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવવાનો છે. તો પાણી છાછામાં દ્રવ્યવાચક છે, શિવાલય જાતિવાચક છે,
પરચૂર્ણ જાતિવાચક છે, ગોપાળ બાપા વ્યક્તિવાચક છે અને રોષ ભાવવાચક છે। સમાનાર્થી શબ્દો શોધવાના છે, તો ચાલો આપણે જોઈએ આગળ। સમાનાર્થી શબ્દો લખો તો એમાં છે ધોરીમાર્ગ એટલે કે રાજમાર્ગ, ભાઈબંધ એટલે મિત્ર અથવા દોસ્ત, આશ્ચર્ય એટલે અચરજ અને નવાઈ, બીજી વાર દર્શન કરવા ગયો ત્યારે દેહ પડી ગયો હતો તો કે શરીર, અને કોણ દાદ દે છે તો કે મદદ। મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો જરૂર લાઇક અને સબસ્ક્રાઈબ કરજો। પછીનું છે શબ્દોનું યોગ્ય વિભાજન કરો। એમાં પૂર્વ પ્રત્યયમાં આવશે અચૂક અને અપુંજ એવું આવશે, અને પર પ્રત્યયમાં આવશે શિકારી, સાવચેતી, બનારસી, માગલી, બોરડી, ગામડું, ભાળવાણી, ગાયકવાડી, વતની અને ગુલાબી આવશે। પછીનું 23મું છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં આપણે જોડવાના છે, તો કે પુલ્લિંગની અંદર આંબો, ખેડૂ, લોભ, દાદ, શિલ્પ, ભાઈબંધ, દીકરો અને બોટ આવશે। સ્ત્રીલિંગની અંદર ભેખડ, કેડી, માંગલી, શક્તિ, મૂર્તિ અને જમીન આવશે। નપુંસકલિંગમાં આવશે પુલ્ય, ઝુંડ, કોતર, ધર્મશાળા, બાળક, શિવાલય। હવેનું પછીનું છે 24મું છે અલંકારો ઓળખવાનું છે, તો મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા, તો એ ઉપમા અલંકાર છે। અવાજ જોયો હોય તો વાંસળી જેવો, ઉપમા અલંકાર છે। હસે ભારે જાણે સાવ બાળક જેવું, ઉત્પ્રેક્ષા અલંકાર છે। અને ગરીબના અમરફળ જેવા બોર ઢગલા ઢગલા ઉતરે, ઉપમા અલંકાર છે। પછીનું છે સમાસ ઓળખવાનો છે, તો સ્વપ્ન સેવી ઉપપદ સમાસ છે। ઝાડા સાંખરા એ દ્વંદ્વ સમાસ છે। લોભે લોભે તે દ્વંદ્વ સમાસ છે। અમરફળ કર્મધારય સમાસ છે। હરિનામ તત્પુરુષ સમાસ છે। પછીનું છે 26મું, તો લિંગ ઓળખવાનો છે, તો આત્મા પુલ્લિંગ છે, ભગત પુલ્લિંગ છે, ભેખડ સ્ત્રીલિંગ છે, બોડી સ્ત્રીલિંગ છે અને બોર નપુંસકલિંગ છે। પછી 27મું રેખાંકિત સર્વનામના પ્રકાર જણાવો। મેં સ્વવાચક છે, પહેલું પ્રશ્નાર્થવાચક છે, આમાં નિર્દેશક છે અને કંઈક અનિશ્ચિત વાચક છે। 28મું છે શબ્દોના શિષ્ટ રૂપ લખો, તો પડખે, બાજુમાં, દોઢી, ઓસરીમાં, વાવડે, સમાચાર, દખ, ખોટું લાગવું અને મૂર્ત્યુ, એમાં મૂર્તિઓ આવશે। 29મું છે રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો, તો અસલ એની માટે નકલ આવશે, યોગ્ય તો અયોગ્ય આવશે, રોષ એટલે શાંતિ આવશે, સાચી તો ખોટી આવશે, નીચે તો કે ઉપર આવશે। 30મું છે રૂઢિપ્રયોગોના અર્થ લખો અને વાક્ય લખો, તો તેમાં ખટપટ કરવી એટલે કે વાટાઘાટો કરવી છે। વાક્ય ગોપાળ બાપા જમીન અંગે ખટપટ કરતા હતા। બીજું છે 100 ગણે ગાળવું, તો કે ખૂબ વિચારી તપાસ કરીને કામ કરવું। વાક્ય જોઈએ તો કે તેણે એ નિર્ણય 100 ગણે ગાળીને લીધો હતો। ત્રીજું છે હોકારો દેવો એટલે કે હા પાડવી। વાક્ય છે ગુરુજીએ વાત કરતાં કરતાં શિષ્ય હોકારો દીધો। ચોથું છે મનમાં મારક કરી દેવો એટલે કે પ્રભાવિત કરી દેવું। વાક્ય છે રાજાએ પ્રજાજનોના મનમાં મારક કરી દીધો। પાંચમું છે આંખ સામે આંખ માંડવી, તો કે સામ સામે બેસવું। વાક્ય છે મહારાજ અને ગોપાળ બાપા એ આંખ સામે આંખ માંડી। વાક્યનો પ્રકાર જણાવવાનો છે। 31મો આ પ્રશ્ન છે, તો કે એની પૂજાનો બંદોબસ્ત કરો, એ અજ્ઞાર્થ વાક્ય છે। બોરડી ઉછેરશો પ્રશ્નાર્થ વાક્ય છે। પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે સંભાવનાર્થ વાક્ય છે। અને આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું એ સેભાવનાર્થ વાક્ય છે, સંભાવનાર્થ વાક્ય છે। 32ની અંદર તમે જોઈ શકો છો કે ધ્વનિ શ્રેણી શોધવાની છે। એમાં પહેલામાં ક આવશે, બીજામાં બ આવશે, ત્રીજાની અંદર ક આવશે। પછીનું છે નિબંધ લેખન કરો, તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે નિબંધ લેખન કરી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો।